Hello students, welcome to a new video of English. In the last session we learnt poem 1. Now let's move on to the next poem, poem 2. The title is Pencil. So before we start understanding the poem, let's have a look at vocabulary. Poem 2 start કરતા પહેલા એના શબ્દો જોઈ લઈએ. લાઇટ એટલે પ્રગટાવવું. ગ્લાસીસ એટલે ચશ્મા. ફાયર ચેરિયટ અગ્નિરથ. ફાયર એટલે અગ્નિ અને ચેરિયટ એટલે રથ, એ રીતે અગ્નિરથ. કોન્વર્સેશન એટલે વાતચીત. વાતચીત માટે ટોક શબ્દ પણ છે, TALK. એના સિવાય ચેટ પણ છે, CHAT. પેચ એટલે ધબ્બો. ફોરેડ એટલે કપાળ. વોટરફોલ એટલે ધોધ. ડાર્લિંગ એટલે પ્રિય અથવા વહાલું. એક્સ્ટસી એટલે અત્યાનંદ એટલે ખૂબ જ આનંદ. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. એક્સટિંગ્વિશ એટલે ઓલવવું. સ્મોક એટલે ધુમાડો. તો આ પોએમને સમજવાનું સ્ટાર્ટ કરીએ પહેલાં આખી પોએમ સાથે જોઈ લઈએ. ટેક્સ્ટ બુકમાં આ રીતે આપેલી છે. ફર્સ્ટ આઈ વિલ રીડ ધ પોએમ, દેન વી વિલ અન્ડરસ્ટેન્ડ. પોએમ 2, પેન્સિલ, written by Jayant Parmar. My daughter, little dear daughter, lights a pencil with a sharpener. The sky of the white paper begins to be filled with light. The blackbird flying away with the tree. Glasses on the eyes of the peacock. The fire chariot flying in the air. The airplane walking on the road. The lion having a conversation with the cow. A one-eyed sun on the black tree, with a patch of cloud over it. A blue fish flying on the forehead of the cloud. The yellow butterfly swimming in the waterfall. My darling daughter, in her ecstasy, is busy drawing strange pictures. But when the schoolmaster gives her homework, my darling doll breaks the tip of the pencil in anger, and the candle of the pencil is extinguished. Only the smoke remains on the sky of the white paper. Let's have a look at glossary. ગ્લોસરીમાં પહેલો શબ્દ ગ્લાસીસ, એનું સમાનાર્થી સ્પેક્ટિકલ્સ એટલે કે ચશ્મા. પેચ, a piece of cloth used as decoration or to mend or cover a hole. A piece of cloth એટલે કાપડનો ટુકડો. used એટલે વપરાતો, as decoration એટલે સુશોભન તરીકે, ઓર એટલે અથવા ટુ મેન્ડ એટલે સમૂહ કરવું, ઓર કવર એટલે કવર કરવું, ઢાંકવું, અ હોલ એટલે કાણું. કપડામાં કોઈ કાણું પડેલું હોય એને ઢાંકવા માટે અથવા એને સમૂહ કરવા માટે, અથવા સુશોભન માટે વપરાતો કાપડનો જે ટુકડો હોય એને પેચ કહેવાય, એટલે ગુજરાતીમાં થીગડું. પણ અહીંયા એ સેન્સમાં નથી. આ પોએમની અંદર એક છોકરી ડ્રોઈંગ કરતી હોય, એમાં જે ડ્રોઈંગ શીટ હોય એના પર જે ડાઘ પડે, ધબ્બો પડે, એના માટે પેચ શબ્દ છે. ફોરેડ, ધ પાર્ટ ઓફ ધ ફેસ અબવ ધી આઈઝ. પાર્ટ ઓફ ધ ફેસ એટલે ચહેરાનો ભાગ, અબવ ધી આઈઝ એટલે આંખોની ઉપરનો. આંખોની ઉપરનો ચહેરાનો ભાગ એટલે કે કપાળ. એક્સટિંગ્વિશ્ડ, પુટ આઉટ એઝ ઓફ ફાયર્સ, ફ્લેમ્સ ઓર લાઇટ્સ. ફાયર્સ, ફ્લેમ્સ ઓર લાઇટ્સ એટલે અગ્નિ હોય કે જ્વાળાઓ હોય કે બત્તી હોય, કંઈ પણ પુટ આઉટ કરવું એટલે ઓલવી નાખવું. તો એક્સટિંગ્વિશ્ડ જે છે એમાં ઈડી કાઢી નાખીએ તો મૂળ શબ્દ એક્સટિંગ્વિશ, અને પુટ આઉટ એનું સમાનાર્થી છે ઓલવી નાખવું, બંધ કરી દેવું. ઓકે, નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ પોએમ. My daughter, little dear daughter, lights a pencil with a sharpener. The sky of the white paper begins to be filled with light. My daughter એટલે મારી દીકરી. Little dear daughter એટલે નાની વહાલી દીકરી.
લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર, એટલે શાર્પનર વડે પોતાની પેન્સિલ પ્રગટાવે છે એવું કહ્યું છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, એટલે સફેદ કાગળ રૂપી આકાશ, બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, એના પર પ્રકાશ પથરાવા લાગે છે એવું કહે છે. મારી દીકરી, નાની વહાલી દીકરી, શાર્પનર વડે પોતાની પેન્સિલને પ્રગટાવે છે અને સફેદ કાગળ રૂપી આકાશ પર પ્રકાશ પથરાવા લાગે છે. When does the sky of the white paper begin to be filled with light? Begin એટલે શરૂ થવું, to be filled with light એટલે પ્રકાશથી ભરાઈ જવું, એટલે પ્રકાશ પથરાઈ જવું. તો સફેદ કાગળ રૂપી આકાશ પર ક્યારે પ્રકાશ પથરાવા લાગે છે? The sky of the white paper begins to be filled with light when the girl sharpens her pencil and starts drawing on it. When the girl sharpens her pencil, એટલે જ્યારે એ છોકરી એની પેન્સિલને શાર્પન કરે છે, એન્ડ સ્ટાર્ટ્સ ડ્રોઈંગ ઓન ઇટ, અને એના પર દોરવા લાગે છે. એટલે સફેદ કાગળ પર પેન્સિલને શાર્પન કરીને જ્યારે દોરવાનું શરૂ કરે છે ત્યારે એ સફેદ કાગળ રૂપી આકાશ પર પ્રકાશ પથરાવા લાગે છે. The sky of the white paper begins to be filled with light means, તો સફેદ કાગળ રૂપી આકાશ પર પ્રકાશ પથરાવા લાગે છે એનો અર્થ શું થાય? The sky of the white paper begins to be filled with light means the girl starts drawing on the paper. તો સફેદ કાગળ રૂપી આકાશ પર પ્રકાશ પથરાવા લાગે છે એનો અર્થ એવો થાય કે છોકરી ડ્રોઈંગ કરવાનું, કંઈક દોરવાનું શરૂ કરે છે કાગળ પર. What is the antonym of the word darkness? ડાર્કનેસનો વિરુદ્ધાર્થી શબ્દ લાઇટ, અંધકાર અને પ્રકાશ. હવે અહીંયા એ છોકરી જે ચિત્રો દોરી રહી છે એના વિશે વાત કરી છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. ફ્લાઇંગ અવે એટલે ઉડી જઈ રહ્યું હોય, વિથ ધ ટ્રી એટલે વૃક્ષ સાથે, એટલે એક કાળું પક્ષી વૃક્ષ લઈને ઉડી જઈ રહ્યું હોય એવું. ગ્લાસીસ ઓન ધી આઈસ ઓફ ધ પીકોક, તો મોરની આંખો પર ચશ્મા. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધી એર, હવામાં ઉડતો અગ્નિરથ. ધી એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, રસ્તા પર ચાલતું વિમાન. ધ લાયન હેવિંગ અ કોન્વર્સેશન વિથ ધ કાવ. હેવિંગ અ કોન્વર્સેશન એટલે વાત કરતો હોય એવું, એક સિંહ એક ગાય સાથે વાત કરતો હોય એવું. તો આવા અલગ અલગ પ્રકારના વિચિત્ર ચિત્રો દોરી રહી છે છોકરી. ફરીથી જોઈએ, એક ઝાડને લઈને ઉડી જઈ રહ્યું હોય એવું કાળું પક્ષી, મોરની આંખો પર ચશ્મા, હવામાં ઉડતો અગ્નિરથ, રસ્તા પર ચાલતું વિમાન અને ગાય સાથે વાત કરતો સિંહ. આવા વિચિત્ર ચિત્રો દોરી રહી છે છોકરી. વોટ ઇઝ ધ બ્લેક બર્ડ ડુઈંગ? કાળું પક્ષી શું કરી રહ્યું છે? ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, એટલે કાળું પક્ષી વૃક્ષની સાથે ઉડી રહ્યું છે. વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ? તો છોકરી દોરેલા મોરની વિચિત્રતા શું છે? ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ વેરિંગ ગ્લાસીસ. એમાં વિચિત્ર બાબત એ છે કે એ મોરે ચશ્મા પહેરેલા છે. વોટ ઇઝ ફ્લાઇંગ ઇન ધી એર? હવામાં શું ઉડી રહ્યું છે? ધ ફાયર ચેરિયટ ઇઝ ફ્લાઇંગ ઇન ધી એર. તો હવામાં અગ્નિરથ ઉડી રહ્યો છે. વોટ ઇઝ વોકિંગ ઓન ધ રોડ? રસ્તા પર શું ચાલી રહ્યું છે? ધી એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ, એટલે રસ્તા પર વિમાન ચાલી રહ્યું છે. હુ આર હેવિંગ અ કોન્વર્સેશન, એટલે કોણ વાત કરી રહ્યું છે? ધ લાયન એન્ડ ધ કાવ આર હેવિંગ અ કોન્વર્સેશન, એટલે સિંહ અને ગાય વાતો કરી રહ્યા છે. ધ કાવ ઇઝ હેવિંગ અ કોન્વર્સેશન વિથ ધ પીકોક, ટ્રુ ઓર ફોલ્સ? આ કાવ્ય પ્રમાણે ગાય અને મોર વાતચીત કરી રહ્યા છે, સાચું કે ખોટું? તો શું આવે? ફોલ્સ.
ધી એરપ્લેન ઇઝ ફ્લાઇંગ ઇન ધી એર, ટ્રુ ઓર ફોલ્સ? વિમાન હવામાં ઉડી રહ્યું છે, સાચું કે ખોટું? તો પોએમ મુજબ એક ખોટું છે. વોટ ઇઝ ધ સિનોનિમ ઓફ ધ વર્ડ ચેટ? ચેટનો સમાનાર્થી શબ્દ તો કોન્વર્સેશન એટલે કે વાતચીત. અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી એટલે કાળા વૃક્ષ પર એક આંખવાળો સૂર્ય. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. ક્લાઉડ એટલે વાદળ, પેચ એટલે ધબ્બો, ઓવર ઇટ એટલે એના પર વાદળનો ધબ્બો. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. અ બ્લુ ફિશ એટલે એક ભૂરી માછલી, ફ્લાઇંગ એટલે ઉડી રહેલી, ઓન ધ ફોરહેડ એટલે કપાળ પર, ઓફ ધ ક્લાઉડ એટલે વાદળના લલાટ પર એક ભૂરી માછલી ઉડી રહી હોય એવું. ધ યેલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. અને એક ધોધમાં તરી રહ્યું હોય એવું પીળું પતંગિયું. એક કાળા વૃક્ષ પર એક આંખવાળો સૂર્ય અને એના પર વાદળનો ધબ્બો. અને એ વાદળના કપાળ પર ભૂરી માછલી ઉડી રહી હોય એવું અને ધોધમાં તરતું પીળું પતંગિયું. જોઈએ ક્વેશ્ચન્સ. વેર ઇઝ ધ સન? સૂર્ય ક્યાં છે? ધ સન ઇઝ ઓન ધ બ્લેક ટ્રી. તો સૂર્ય કાળા વૃક્ષ પર છે. વોટ ઇઝ ધેર ઓવર ધ સન? સૂર્ય પર શું છે? દેર ઇઝ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ધ સન. તો સૂર્યની પર વાદળનો ધબ્બો છે. વોટ ઇઝ ધ ફિશ ડુઈંગ? માછલી શું કરી રહી છે? ધ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. એ વાદળના કપાળ પર ઉડી રહી છે. વોટ ઇઝ ધ બટરફ્લાય ડુઈંગ? પતંગિયું શું કરી રહ્યું છે? ધ બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. પતંગિયું પાણીના ધોધમાં તરી રહ્યું છે. ધ સન ઇઝ, ત્યાં વાક્ય પૂરું કરીએ. ધ સન ઇઝ વન આઈડ એટલે સૂર્ય એક આંખવાળો છે. ધ બ્લુ ફિશ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, ટ્રુ ઓર ફોલ્સ? ભૂરી માછલી ધોધમાં તરી રહી છે, સાચું કે ખોટું? ત્યાં આવશે ફોલ્સ, કારણ કે પાણીના ધોધમાં પતંગિયું તરી રહ્યું છે એવું બતાવ્યું છે અહીં. ધ યેલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. તો પીળું પતંગિયું પાણીના ધોધમાં તરી રહ્યું છે, એ આવશે સાચું. ધ સન ઇઝ વન આઈડ, ટ્રુ ઓર ફોલ્સ? સૂર્ય એક આંખવાળો છે, સાચું કે ખોટું? તો એમાં ટ્રુ. માય ડાર્લિંગ ડોટર એટલે મારી વહાલી દીકરી. ઇન હર એક્સટસી એટલે એના અત્યાનંદમાં એટલે ખૂબ જ ખુશીથી. ઇઝ બિઝી એટલે વ્યસ્ત છે. ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ એટલે વિચિત્ર ચિત્રો દોરવામાં. એટલે મારી વહાલી દીકરી એના અત્યાનંદમાં આવા વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક. પણ જ્યારે શાળાના શિક્ષક એને હોમવર્ક આપે છે. માય ડાર્લિંગ ડોલ એટલે મારી વહાલી ઢીંગલી. બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ એટલે પેન્સિલની અણી તોડી નાખે છે. ઇન એંગર એટલે ગુસ્સામાં. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ અને પેન્સિલની મીણબત્તી ઓલવાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ એટલે માત્ર ધુમાડો રહી જાય છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર એટલે સફેદ કાગળ રૂપી આકાશ પર. તો અહીંયા શું કહેલું છે? મારી વહાલી દીકરી પોતાના અત્યાનંદમાં આવા વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. પણ શાળાના શિક્ષક જ્યારે તેને હોમવર્ક આપે છે ત્યારે મારી વહાલી ઢીંગલી ગુસ્સામાં પેન્સિલની અણી તોડી નાખે છે અને પેન્સિલની મીણબત્તી ઓલવાઈ જાય છે અને સફેદ કાગળ રૂપી આકાશ પર માત્ર ધુમાડો રહી જાય છે. વોટ ઇઝ ધ ગર્લ ડુઈંગ એટલે છોકરી શું કરી રહી છે? ધ ગર્લ ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. સ્ટ્રેન્જ પિક્ચર્સ એટલે વિચિત્ર ચિત્રો. તો એ છોકરી વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. વેન ડઝ ધ ગર્લ ગેટ એંગ્રી? છોકરી ક્યારે ગુસ્સે થાય છે? ધ ગર્લ ગેટ્સ એંગ્રી વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક.
જ્યારે શાળાના શિક્ષક તેને હોમવર્ક આપે છે ત્યારે તે ગુસ્સે થાય છે. વોટ ડઝ ધ ગર્લ ડુ વેન શી ઇઝ એંગ્રી? વોટ ડઝ ધ ગર્લ ડુ એટલે છોકરી શું કરે છે? જ્યારે એ ગુસ્સે થાય ત્યારે તે શું કરે છે? વેન ધ ગર્લ ઇઝ એંગ્રી શી બ્રેક્સ ધ ટીપ ઓફ હર પેન્સિલ. જ્યારે છોકરી ગુસ્સે થાય છે ત્યારે એની પેન્સિલની અણી તોડી નાખે છે. વોટ રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર? સફેદ કાગળ રૂપી આકાશ પર શું રહી જાય છે? ઓનલી સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. તો સફેદ કાગળ રૂપી આકાશ પર માત્ર ધુમાડો રહી જાય છે. ધ ડેશ ઇઝ એક્સટિંગ્વિશ્ડ. ત્યાં શું આવશે? ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ. એટલે પેન્સિલની મીણબત્તી ઓલવાઈ જાય છે. વોટ ઇઝ ધ એન્ટોનિમ ઓફ ધ વર્ડ કિન્ડલ્ડ? કિન્ડલ્ડનો વિરોધી શબ્દ એક્સટિંગ્વિશ્ડ. તો કિન્ડલ્ડ જે છે એમાંથી આપણે ડી કાઢી નાખીએ તો કિન્ડલ એટલે પ્રગટાવવું થાય, લાઇટનું સમાનાર્થી છે. અને એક્સટિંગ્વિશ્ડમાંથી ઈડી કાઢી નાખીએ તો એક્સટિંગ્વિશ એટલે ઓલવી નાખવું. તો કિન્ડલ એટલે પ્રગટાવવું અને એક્સટિંગ્વિશ એટલે ઓલવી નાખવું. વિચ વર્ડ ઇન ધ પોએમ મીન્સ ઓડ? પોએમમાંથી કયા શબ્દનો અર્થ ઓડ થાય છે? તો એમાં આવશે સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ એટલે પણ વિચિત્ર અને ઓડ એટલે પણ વિચિત્ર. Okay students, here we conclude the session. You have to read this poem and questions and answers 2 times. Okay, thank you very much.